આજે આપણે એક્ટિવિટી કરી, બધાએ એન્જોય કરી? શું શીખ્યા? શેની એક્ટિવિટી હતી ખબર છે બધાને? શેની હતી? ફાયર. હા, ચલો. આગ લાગે ત્યારે આપણે શું શું કરવાનું એના વિશે આપણે જોયું. સમજ પડી? કોઈ જગ્યાએ આગ લાગે તો આપણે શું શું કરવાનું એના વિશે જોયું. સૌથી પહેલા તો શું કરવાનું? આગ લાગે ને ત્યારે આપણી જોડે રૂમાલ હોય ને તેને ભીનો કરી દેવાનો અને પછી આપણા મોઢા ઉપર મૂકી દેવાનો. અને પાણી ના હોય તો એમને રૂમાલ હોય એને આપણા મોઢા ઉપર મૂકી દેવાનો. અને પછી આપણે જ્યાં આગ લાગી હોય ત્યાંથી આપણે દોડવાનું છે, ત્યાં ઊભું રહેવાનું નથી. પછી બીજું શું કરવાનું? બહુ વધારે આગ લાગી છે અને ધુમાડો હોય તો એવી જગ્યાએ પણ આપણે ઊભું રહેવાનું નથી, ત્યાંથી પણ આપણે નીકળી જવાનું છે. કેમ કે ધુમાડો આપણા બોડીની અંદર જાય ને તો આપણો શ્વાસ બંધ થઈ જાય. સમજ પડી? પછી જ્યારે બહુ બધી આગ લાગે તો આપણે તો નાના છીએ પણ આપણા મમ્મી પપ્પા હોય તો એ બધા હોય તો આપણે છે ને જ્યાં ફાયર સ્ટેશને ફોન કરવાનો હોય એ કયો નંબર હોય તમને ખબર છે? નંબર કયો હોય? 101. કયો નંબર હોય છે? ફાયર થાય ત્યારે આપણે ફાયર સ્ટેશનમાં ફોન કરવો છે તો કયો નંબર ડાયલ કરવાનો? 101 નંબર ડાયલ કરવાનો. એટલે ફાયર વાળા બધા આવી જશે. તો ફાયર ટ્રક લઈને આવે. શું લઈને આવે છે? પછી આવી જે મોટી પાઇપ હોય, પછી બહુ મોટી લેડર હોય છે, જોઈ છે ને લેડર? એ લેડર મૂકે. પછી ને જ્યારે આગ લાગે ને ત્યારે આપણા સ્કૂલની અંદર બાર પછી અહીંયા બધે શું મૂકેલા છે ખબર છે? ફાયર એક્સટિંગ્યુશર. શું મૂકેલા છે? આપણે જોયા ને પેલા એની અંદરથી પાવડર નીકળ્યો અને આગ ઓલાઈ ગઈ. પછી આપણી સ્કૂલમાં આગ લાગે ને તો આપણે છે ને અહીંયા એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ ડોર પણ છે. તમે જોયો છે? જો આ ઇમરજન્સી એક્ઝિટ ડોર, ત્યાંથી છે ને આપણે બહાર નીકળી જવાનું. ચલો હવે બીજું શું કરવાનું હોય છે આગ લાગે ત્યારે? ભીનો કપડું કરવાનું. પછી મોટો બ્લેન્કેટ હોય ને એની એ બ્લેન્કેટ આપણી જોડે હોય ને તો એ ઓઢી લેવાનું અને એ ઓઢીને બહાર નીકળવાનું. એટલે આજુબાજુ જે આગ લાગેલી હોય ને તે આપણને અડે નહીં. સમજાઈ ગયું? હા. ચલો બીજું આપણે છે તમારે, હવે તમે નાના છો બરોબર, આગ તો કોઈ બીજા દ્વારા લાગે છે પણ હવે તમે પણ ક્યારેક છે ને રમત ઘરની અંદર રમત કરતા હોય બરોબર, તો એનાથી પણ આગ લાગી શકે છે. તમે ક્યારે વિચાર્યું છે? હા, તમને ખબર છે કેવી રીતે તમારાથી પણ આગ લાગી જાય? જો તમે ઘરે રમતા હોય બરોબર અને ગેસ હોય, ગેસ ચાલુ કરી દો અને તમને બંધ કરતા ના આવડે તો આ ગેસ સ્ટાર્ટ થઈ જાય બરોબર, અને તમે પછી એવી દીવાસળી આવે છે માચીસ, એ લઈને આમ સળગાવો તો આખું ઘરની અંદર આગ લાગી જાય. ખબર છે એવી કોઈને? તો ગેસ ચાલુ કરવાનો ઘરે? ગેસ ચાલુ કરવાનો નહીં કરવાનો. અમ્મા ઘરે ના હોય અથવા પપ્પા ના હોય, ઘરે કોઈ પણ ના હોય તો આપણે ક્યારે પણ ગેસ જોડે જવાનું નહીં. પછી ફ્રીજ છે, બધું છે ને તમારે કઈ પણ એવી વસ્તુ અડવાની નથી. પ્રીશા ગેસ ચાલુ કરવાનો? હા, મમ્મી પપ્પા કોઈ પણ ઘરે હોય ના હોય તો તમારે ગેસને અડવાનું નહીં, ગેસની જોડે જવાનું નહીં. પછી માચીસ, ઘરની અંદર આપણે એકલા હોઈએ કે મમ્મી હોય કે ગમે તે હોય, આપણે ઘરની અંદર માચીસ લઈને દીવાસળી સળગાવવાની નથી. તમે એવું કરો છો ઘરે બધા? નહીં, એવું નહીં કરવાનું. પછી ક્યારેક આપણે ફટાકડા ફોડવા હોય ને દિવાળીમાં તો એ પણ મમ્માની સાથે લઈને નીચે જઈને ફોડવાના. ઘરની અંદર દીવાસળી સળગાવવાની નહીં, ફટાકડા સળગાવવાના નહીં, કોઈ વસ્તુ ઘરની અંદર એ કરાય નહીં. નહીં તો એવું બધું આપણે કરીએ ને તો ઘરની અંદર મોટી ભયંકર આગ લાગી શકે છે. આપણે ઘરમાં ફટાકડા હોય, ઘરની અંદર જ આપણે દીવાસળી સળગાવી દઈએ અને અંદરથી કોઈ એક ફટાકડો કોઈ પણ સળગી જાય તો ફૂટવા માંડે બરોબર, તો ઘરની અંદર સોફા હોય, પડદા હોય, ગાદી હોય, એ બધું જ ફટાફટ સળગવા લાગે છે. અને
જ ઘરની અંદર બહુ મોટી આગ લાગે, આપણે ક્યારેક બચી પણ ના શકીએ, બરોબર? આપણે બચવાની ટ્રાય કરવાનો છે, પણ ક્યારેક બહુ મોટી આગ લાગે તો આપણે આગની અંદરથી બહાર પણ ના નીકળી શકીએ. એટલે ઘરની અંદર ક્યારે પણ આગ લાગે એવી કોઈ પણ વસ્તુ તમારે કરવાની નથી. એવી કોઈ એક્ટિવિટી નહીં કરવાની. ગેસ ચાલુ નહીં કરવાનો, દિવાસળી નહીં સળગાવવાની, ફટાકડા જેવી વસ્તુ પણ ઘરમાં ફોડવાની નથી. ફટાકડા પણ કોની જોડે ફોડવાના છે? નીચે જઈને મમ્મી સાથે એકલાએ પણ ફોડવાના નથી. તમે એકલા ફોડો, તમને ધ્યાન ના હોય તો તમે દાજી જાઓ કે ના દાજી જાઓ? હા, આપણે દાજી જઈએ, બળે આપણને અહીંયા એમ. ચલો, હવે ઘરમાં તમે ગેસ ચાલુ કરશો, કોઈ ના હોય તો એવી રમત કરશો? દિવાસળી સળગાવશો? ફટાકડા ઘરમાં ફોડવાના છે? કોની સાથે ફટાકડા ફોડવાના છે? મમ્મી